નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજના ભાઈઓની હવે ન્યાયની માંગણી સામે આવી છે. ખોટું સહન નહીં થાય તેવું પણ ગબ્બર ઠાકોર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. વિગતે સમગ્ર ઘટનાની વાત કરું તો જે રીતે ઠાકોર સમાજનું બંધારણનું ઘડતર થયું અને એમાં પણ ઠાકોર ભાઈઓ એટલે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ડીજે વગાડી તે બંધારણને તોડ્યું. ત્યારબાદ જે ઠાકોર સમાજ છે તેના આગેવાનો રોષે ભરાયા અને તેમજ રોષે ભરાયા એટલે એવી ચર્ચા એક વેગવાન બની કે આ લોકોને નાતબાર કરવા જોઈએ. ત્યારબાદ એક મીટિંગ બેઠી, એક સભા છે તેનું આયોજન થયું અને એમાં પણ જે ગબ્બર ઠાકોર છે ને અર્જુન ઠાકોર છે અને તેનો પરિવાર છે તેને 1 વર્ષ માટે નાતબાર કરી દીધા. નાતબાર કર્યા ત્યારબાદ ગબ્બર ઠાકોરનું આપણે નિવેદન જોયું હતું કે તેમનું નિવેદન સામે આવ્યું ને તેમાં તેમણે એવું કહ્યું કે અમને આ વસ્તુનું ખ્યાલ પણ નહોતો, બંધારણ કરવામાં આવ્યું છે, આ એના નિયમો છે, એ અમારા ગામમાં એવી ન સભા થઈ હતી કે ન અમને કંઈ ખબર પણ હતી. તે છતાંય અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને તો પણ જે અમને એવું હતું કે અમને એક વાક્ય બોલવાનો કે અમારી એક રજૂઆત કરવાનો મોકો આપશે અને અમે 3 વાગ્યા સુધી તેની રાહ પણ જોઈ. અમારો કાર્યક્રમ હોવા છતાંય અમે એ કાર્યક્રમમાં ન ગયા અને તેમજ આ લોકોની રાહ જોઈ, પરંતુ અમને ન બોલાવવામાં આવ્યા, અમને ન સભામાં બોલાવવામાં પણ આવ્યા છે ને ન અમને બોલવાનો મોકો પણ આપવામાં આવ્યો છે. સીધા જ અમને નાતબાર કરી દેવામાં આવ્યા છે. પણ ત્યારબાદ અનેક કલાકારો છે જે ઠાકોર સમાજના તે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં પણ આવ્યા, આપણે એ પણ જોયું. પણ હવે જે આ ગબ્બર ઠાકોર છે તેને તેના ગામને ભેગું કર્યું છે અને તેમાં એ ગામને ભેગું કરતા એવા સવાલો પૂછે છે કે શું આપણને ખબર હતી કે આ બંધારણ થયું છે, આપણા ગામમાં આ વાત કરવામાં આવી હતી, ત્યારબાદ અમને જે નાતબાર કરવામાં આવ્યા છે તેમાં આ ગામનું કોઈ જ પણ માણસ કે કોઈ જ પણ પરિવારની સહમતિ લેવામાં આવી હતી. અમને ન્યાય જોઈએ છે, મારી સાથે ષડયંત્ર કરવામાં આવ્યું છે. આવી વાતો ગબ્બર ઠાકોર દ્વારા કરવામાં આવી રહી છે. સૌપ્રથમ એ વિડીયો ક્લિપ જોઈએ જેમાં ગબ્બર ઠાકોર છે તે ગામને ભેગું કરી અને આ બધી વસ્તુઓના પ્રશ્નો પૂછી રહ્યા છે અને તેમજ એવું કહી પણ રહ્યા છે કે હવે ખોટું સહન કરવામાં નહીં આવે. ભાઈ મેં ગોમ ભેળો કર્યો છે, તમે બધા મારે આરે છો? હા. ગોમમાં મેં કોઈ કદી બગાડ કર્યો? ના. અમારા ઘરે અમારા બાપ દાદાને કોઈ દાડો કોઈનો બગાડ કર્યો? ના. જે આ લોકોને મને પૂછ્યા વગર જે નિર્ણય કર્યો છે ને ગોમની આબરૂજી છે, બરાબર? એમાં તમે રાજી છો? હા. આપણા ગોમના ધજાગરા ઉડાડ્યા છે જે 2-3 વ્યક્તિઓને જે મારે અંગા ષડયંત્ર રચ્યું છે અને આ લોકોને મારવાનું ટાર્ગેટ કર્યું છે. એટલે મેં મારી વેદના તમને બધાને રજૂ કરી, તમે મારી આરે છો? હા. આપણે જે આ ગોમના તજાગરા કરે એનો આપણે ન્યાય જોવે છે. શું કરવાનું છે? ન્યાય. બધા મારી આરે છો? હા. તમે બધા ધાબડિયાના છો? હા. તો મિત્રો આ છે ગોમ અત્યારે ભેળું કરેલું, બધાને પૂછ્યું છે. વિક્રમભાઈને ખબર છે કે ઓલરેડી આ છોકરા હાચા જ છે, કેમ કે અમને ખબર છે, એમને હંમેશ માટે સમાજનું દોભળ્યું છે અને એમને પણ સમાજે વિક્રમભાઈને પણ આગળ લાયેલા છે અને જેને જેને એમને સમાજમાં બહાર કાઢ્યા એ લોકોને સમાજે આગળ લાયેલા છે અને અમને સમાજે આગળ લાયેલા છે. તો આ લોકોનો એક ટાર્ગેટ હતો, જે ગોમના 2-3-4 જણા છે એ લોકોને ટાર્ગેટ કરીને એક મને નેચા દેખાડવાની વાત કરી છે. આજ મેં આખું ગોમ ભેળું કર્યું તો આખું ગોમ મારા ફેવરમાં બોલ્યું છે અને આખું ગોમ મને કીધું છે અને ગોમને મેં કીધું કે ભાઈ આપણે ગોમમાં કોઈ દિવસ કોઈ બગાડ કર્યો કે ના, તો ગોમ આખું મારા ફેવરમાં છે, વિક્રમભાઈ બી મારા ફેવરમાં છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. અને આખો સમાજ અમારા નવગણજી પણ મારા ફેવરમાં છે અને અમે 42 સમાજનું અંદર જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ બંધારણ અમે તોડ્યું નથી. અમારા ગામમાં કોઈ એવી મિટિંગ એના પાસે થઈ નથી કે આ કરવું કે તે કરવું. આ લોકોને સીધું અને કદાચ આ લોકોને જે નિર્ણય કર્યો એ મને બોલાયા વગર કર્યો છે અને બિલકુલ મને કોઈ પૂછવામાં આવ્યું નથી. આ લોકોને એક મોટું ટાર્ગેટ છે કે કદાચ જે આગેવાનો આવ્યા એમને કદાચ આ લોકોને ચિઠ્ઠી લખીને આપી દીધી કે તમારે આવું આવું બોલવું. ગામ લોકો સાથે આજે બેઠક છે, ગામ લોકોએ કેવો નિર્ણય? ગામ લોકોને અમારા બધાની એક જ માગ છે કે તમે અમારા ગામના તજાગરા ઉડાડ્યા છે, તમે અમારા ગામની જે ઇજ્જત લીધી છે, અમને પણ ન્યાય મળે. આજે અમારી પણ ઘણી જગ્યાએ નેચા દેખાડવાની વાત કરી છે. કદાચ ઉઠીને કાલે અમને કોઈ પ્રોબ્લેમ થાય, અમારી જગ્યાએ કોઈ અમારા ઉપર કાવતરા થાય કે કોઈ હુમલો થાય તો ટોટલ જવાબદારી જે આ મને જે બહાર કાઢ્યા છે એમની રહેશે. ખાસ કરીને એક વિડીયો આપનો વાયરલ થયો છે, આપે એવું કહ્યું છે કે વિક્રમભાઈ રાજકારણમાં આવશે, ફૂલ સપોર્ટ ગબ્બરભાઈ તથા એમનો પરિવાર સહિત કરશે. એમનું એક કારણ છે કે અમે જે પહેલાથી બે વર્ષ પહેલા બી સપોર્ટ કર્યો હતો ભાઈને, પણ કદાચ 2 વર્ષથી કદી અમારા ત્યાં આવ્યા નથી, પણ અમારા સમાજ બહાર કાઢવા તો બહુ ઝડપી આવી ગયા હતા.
પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે. એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન આલ દીધું છે કે ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું. જ્યારથી ઠાકોર સમાજમાં વિવાદ થયો છે ત્યારથી એમ લાગે કે ઠાકોર સમાજમાં બે ભાગલા પડી ગયા હોય. એક સાઈડ બધા જ ઠાકોર સમાજના આગેવાનો અને એક સાઈડ બધા જ ઠાકોર સમાજના કલાકારો. બધામાં બે ભાગલા પડી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે પણ કલાકારો છે તેનો રોજગાર છે. હવે જે પણ ડીજે સંચાલકો છે તે ડીજે ચલાવી અને તેમનો રોજગાર કરતા હોય છે ત્યારે કલાકારોની પણ એવી માંગણીઓ છે કે તમે બંધારણમાં આ વસ્તુ નાખી છે તો શું તમે રોજગાર અમને આપશો, એવી માંગણી પણ એવી વાતો પણ કલાકારો છે ઠાકોર સમાજના તેના દ્વારા કરવામાં આવી રહી છે. હવે આજે સમગ્ર ઘટના બની રહી છે એમાં ઠાકોર સમાજના બે ભાગલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. પણ જે રીતે આ ગબ્બર ઠાકોર છે તેનું નિવેદન આવ્યું એને ગામ ભેગું કરી અને તેમજ એમના સવાલો મૂક્યા, રજૂઆત કરી અને તેમજ ઠાકોર સમાજના આગેવાનો પાસેથી ન્યાય માંગ્યો છે. હવે જોવું રહ્યું કે ઠાકોર સમાજના આગેવાનો છે તે આ જે ન્યાયની માંગણીઓ કરવામાં આવી રહી છે તેને કઈ રીતે લે છે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે નાતબાર કરવામાં આવ્યા છે. એ ફેસલામાં કાંઈ ફેરફાર આવે છે કે શું થઈ શકે છે તે જોવું રહ્યું. આ સમગ્ર વસ્તુને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ્સ કરી અમને ચોક્કસથી જણાવજો. અને તેમજ ગુજરાત તકની ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તેમજ જો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો. ધન્યવાદ.